હેલો એવરીવન. તો આપણે જે આગળનો વિડીયો છે તેની અંદર આપણે સેક્શન 80 ટુ સેક્શન 90 સુધીનો અભ્યાસ કર્યો છે. તો તેના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ છે, એમસીક્યુઝ છે, તો તે જોઈ લઈએ. ધ ડ્યુરેશન ઓફ ટેમ્પરરી પરમિટ. બરાબર, ટેમ્પરરી પરમિટ જે છે કેટલા સમય સુધી આપવામાં આવે છે. આવો જ એક બીજો ક્વેશ્ચન્સ આગળ પણ આવી ચૂક્યો છે. કયો ક્વેશ્ચન્સ? એક જ મિનિટ. ઓકે, તો ટેમ્પરરી રજિસ્ટ્રેશન. બરાબર, તો ટેમ્પરરી રજિસ્ટ્રેશન કેટલા સમયગાળામાં હોય છે તે સમયગાળા માટે હોય છે, તો તે તમે જાણતા હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. બરાબર, ધ ડ્યુરેશન ઓફ ધ ટેમ્પરરી પરમિટ. ટેમ્પરરી પરમિટની જે ડ્યુરેશન છે અને ટેમ્પરરી રજિસ્ટ્રેશનની જે ડ્યુરેશન છે બંને અલગ અલગ છે. બરાબર, તો આનો આન્સર શું આવશે પહેલાં તો તમે ગેસ કરી લો. હું હવે ટીક કરું છું. બરાબર, તો ડ્યુરેશન ઓફ ટેમ્પરરી પરમિટ 4 મંથ આવે છે. બરાબર, જો તમને કન્ફ્યુઝન હોય આ ક્વેશ્ચનમાં તો આગળનો વિડીયો જે છે તે જોઈ લેજો. તેમાં મેં થિયરીમાં ભણાવ્યું છે. બરાબર, જનરલ પરમિટ વેલિડ ફોર. જે સામાન્ય રીતે પરમિટ આપવામાં આવે છે તે કેટલા સમયગાળા સુધી વેલિડ હોય છે? 1 મંથ, 5 મંથ, 5 યર કે 2 યર? તો 5 યર માટે જે જનરલ પરમિટ છે તે વેલિડ હોય છે. ઇફ હોલ્ડર ઓફ ધ પરમિટ ડાઈસ, એટલે કે પરમિટનો જે હોલ્ડર છે તે મૃત્યુ પામે તો ઓથોરિટીને આપણે કેટલા સમયગાળામાં ઇન્ફોર્મ કરવાનું હોય છે? વિધિન 15 ડેઝ, 3 મંથ, 1 મંથ કે 45 ડેઝ? તો આન્સર છે 1 મંથ. બરાબર, 1 મંથ ઇઝ ધ આન્સર. ઇફ હોલ્ડર ઓફ પરમિટ ડાઈસ, પરમિટ કેન બી યુઝડ બાય ધ સક્સીડિંગ પર્સન. બરાબર, જો મૃત્યુ પામે, જેના પર જે માણસે પોતાના પર પરમિટ લીધેલી હોય, બરાબર, પોતાના નામ ઉપર, તે મૃત્યુ પામે તો તેના પછીનો જે સક્સીડિંગ પર્સન એટલે કે નોમિની કહેવાય. બરાબર, નોમિની. તમે બેંકનું ખાતું ખોલાવવા જાઓ ને ત્યાં પણ નોમિની લખાવવામાં આવે છે, તો એ સક્સીડિંગ પર્સન હોય છે. મીન્સ કે તમે મૃત્યુ પામો તો તમારી સાથે, તમારી પછી એનો વારસદાર કોણ હશે? તો એ જે સક્સીડિંગ પર્સન હોય છે તે કેટલા ટાઈમ પીરિયડ માટે તે પરમિટ યુઝ કરી શકે છે? તો એ જે સક્સીડિંગ પર્સન છે એ 3 મંથ માટે એ પરમિટ યુઝ કરી શકે છે, અને 1 મહિનાની અંદર એ જે સક્સીડિંગ પર્સન છે તેણે એ જે ઓરિજિનલ એનો માલિક છે મૃત્યુ પામ્યો છે એ વાતની જાણ ઓથોરિટીને કરવાની હોય છે, અને એ 3 મંથ સુધી એ પોતાની પરમિટ વાપરી શકે છે. 3 મંથ પછીના સમયગાળામાં, મીન્સ કે 3 મંથની અંદર એણે પરમિટ પોતાના નામ પર કરાવી લેવાની હોય છે. બરાબર, પરમિટને પોતાના નામ પર કરાવી લેવાની હોય છે એપ્લિકેશન આપીને. ટેમ્પરરી પરમિટ ગિવન અંડર સેક્શન. ટેમ્પરરી પરમિટ કયા સેક્શનની અંદર આપવામાં આવે છે? તો કે ટેમ્પરરી પરમિટ જે છે તે અંડર સેક્શન 87ની અંદર ટેમ્પરરી પરમિટની વાત કરવામાં આવી છે. બરાબર, હવે ટેમ્પરરી પરમિટ ગિવન ફોર ધ ટાઈમ પીરિયડ. ટેમ્પરરી પરમિટ કેટલા સમયગાળા માટે આપવામાં આવે છે? તો ટેમ્પરરી પરમિટ જે છે એ ટેમ્પરરી પરમિટ આપવામાં આવે છે ફોર ધ 4 મંથ. 4 મહિના માટે ટેમ્પરરી પરમિટ આપવામાં આવે છે. 4 મહિના કરતાં વધુના સમયગાળા માટે ટેમ્પરરી પરમિટ આપવામાં આવે છે, પરંતુ કોઈ પણ પર્ટિક્યુલર રીઝન હોય ત્યારે જ આપવામાં આવે છે. કેન ટેમ્પરરી પરમિટ ગિવન ફોર ધ મોર દેન 4 મંથ. 4 મંથ કરતાં વધારે સમયગાળા માટે ટેમ્પરરી પરમિટ આપવામાં આવે છે? તો કે હા, આપવામાં આવે છે, પરંતુ એ પર્ટિક્યુલર રીઝન હોય તો જ આપવામાં આવે છે. કેન ટેમ્પરરી પરમિટ ગિવન ફોર ધ 6 મંથ ફોર અ વેલિડ રીઝન. જો તમારી પાસે વેલિડ રીઝન હોય તો 6 મંથ માટે ટેમ્પરરી પરમિટ આપી શકાય? તો કે હા, આપી શકાય 6 મહિના માટે. કેન ટેમ્પરરી પરમિટ ગિવન ફોર ધ 11 મંથ્સ અંડર ધ વેલિડ રીઝન. તમારી પાસે વેલિડ રીઝન હોય તો પણ 11 મંથ માટે ટેમ્પરરી પરમિટ આપી શકાય? તો કે વિથ વેલિડ રીઝન એ 11 મંથ માટે ટેમ્પરરી પરમિટ તમને યસ આપી શકે છે. મેક્સિમમ ટાઈમ પીરિયડ ફોર વિથ ધ ટેમ્પરરી પરમિટ ગિવન અંડર ધ વેલિડ રીઝન. તો મેક્સિમમ ટાઈમ પીરિયડ કેટલો છે? વેલિડ રીઝન હોય તો 1 યર માટે, મેક્સિમમ 1 યર માટે વેલિડ રીઝનની સાથે તમને ટેમ્પરરી પરમિટ આપી શકે છે. પરંતુ જનરલી ટેમ્પરરી પરમિટ 4 મંથ માટે જ આપવામાં આવે છે. જો વેલિડ રીઝન હોય તો મેક્સિમમ 1 યર માટે ટેમ્પરરી પરમિટ આપી શકાય છે. હવે ઇફ સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડ એન્ડ પોઈન્ટ ઇન ધ, એક જ મિનિટ. ઓકે, ઇફ સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડ ધ એન્ડ પોઈન્ટ ઇન ડિફરન્ટ સ્ટેટ ધેન કાઉન્ટર સિગ્નેચર. બરાબર, જો સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે તમારો જે રસ્તો છે તમારી પરમિટનો
તેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ મીન્સ કે તમારો રોડ જ્યાં એન્ડ થાય છે એ બંને અલગ અલગ સ્ટેટમાં હોય, બરાબર. તો ત્યારે કાઉન્ટર સિગ્નેચર નોટ રિક્વાયર્ડ મીન્સ કે જરૂર પડતી નથી. રિક્વાયર્ડ ઓનલી ઇફ મોર દેન 16 કિલોમીટર રૂટ ઇન ધ અધર સ્ટેટ. Required only if more than 16 kilometer route in the other state. Required even there is 1 km in the other state. અને none of the above. તો આન્સર છે જો આ ક્વેશ્ચન્સમાં થોડું મેં ચેન્જ કર્યો છે, મીન્સ કે થોડું વિચિત્રતા મૂકી છે, બરાબર. આ ક્વેશ્ચન્સની અંદર તો આ ધારો કે એક સ્ટેટ છે, આ બીજો સ્ટેટ છે, તમારો અહીં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને ત્યાંથી તમારો એન્ડ પોઈન્ટ જે છે તે અહીં છે. આ ફક્ત 1 કિમીનો જ રસ્તો હોય, પરંતુ જો તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ બંને ડિફરન્ટ સ્ટેટમાં તો તમારે બંને ઓથોરિટીની કાઉન્ટર સિગ્નેચર લેવી જ પડશે, બરાબર. ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ ટેક અ કાઉન્ટર સિગ્નેચર ફ્રોમ બોથ ધ ઓથોરિટી. પરંતુ બીજું એક વસ્તુ એવું છે કે આ તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આ એક સ્ટેટમાંથી તમારી ગાડી જઈ રહી છે, બીજા સ્ટેટમાં આટલો રસ્તો છે અને ફરી તમારો એન્ડ પોઈન્ટ જે છે તે એ જ સ્ટેટમાં છે, સેમ સ્ટેટની અંદર તમારો એન્ડ પોઈન્ટ છે. અને જો આ રસ્તો 16 કિલોમીટર કરતાં ઓછો હોય, બરાબર. આ જે રસ્તો છે જે બીજા સ્ટેટમાં આવે છે એ જો 16 કિલોમીટર કરતાં ઓછો હોય તો તમારે કાઉન્ટર સિગ્નેચર લેવાની જરૂર પડતી નથી, બરાબર. જો રસ્તો 16 કિલોમીટર કરતાં ઓછો હોય અને સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ બંને એક જ સ્ટેટમાં હોય ત્યારે તમને કાઉન્ટર સાઇનની જરૂર પડતી નથી. પરંતુ જો આ રોડ 16 કિમી કરતાં વધી જાય, બરાબર, તો ત્યારે તમારે કાઉન્ટર સાઇનની જરૂર પડે છે. અને બીજું, તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ જો અલગ અલગ સ્ટેટમાં જ હોય તો તમને કાઉન્ટર સાઇન જોઈશે જ, ભલે 1 કિલોમીટરનો રસ્તો કેમ નહીં હોય. ઓકે, તો તમને આ સમજણ પડી ગઈ હશે. ઇફ સ્ટાર્ટિંગ એન્ડ એન્ડ પોઈન્ટ ટર્મિનલ પોઈન્ટ પણ કહેવાય ઇન ધ સેમ સ્ટેટ, એક જ સ્ટેટમાં હોય પરંતુ પાર્ટ ઓફ રૂટ ઇન અનધર સ્ટેટ. અને સ્ટાર્ટિંગ અને એન્ડ પોઈન્ટ એક જ સ્ટેટમાં છે પરંતુ તમારો જે રસ્તો છે તેનો થોડોક પાર્ટ બીજા સ્ટેટમાં પણ છે, તો કાઉન્ટર સાઇન રિક્વાયર્ડ ઓનલી ઇફ રૂટ ઇઝ લેસ ધેન 16 કિલોમીટર. ના, આ નહીં આવે કેમ કે અહીં કાઉન્ટર સાઇન રિક્વાયર્ડ લખ્યું છે. કાઉન્ટર સાઇન રિક્વાયર્ડ ઓનલી ઇફ રૂટ ઇઝ મોર દેન 60 કિલોમીટર, બરાબર. આ જે છે તે લેસ દેન 16 કિલોમીટર હોય તો કાઉન્ટર સાઇનની જરૂર પડતી નથી, પરંતુ મોર દેન 16 કિલોમીટર હોય તો જ તમને કાઉન્ટર સાઇનની જરૂર પડે છે, બરાબર. હાઉ મચ એન્યુઅલ ફી ઇઝ ચાર્જ બાય ધ રિસ્પેક્ટેડ ઓથોરિટી ફોર ધ ટુરિસ્ટ ઓર નેશનલ પરમિટ, બરાબર. ટુરિસ્ટ અથવા નેશનલ પરમિટ માટે કેટલો મેક્સિમમ ફી ચાર્જ કરી શકે છે? આ જે ફી ચાર્જ કરવામાં આવે છે તેને ઓથોરાઇઝેશન ફી પણ કહેવામાં આવે છે, બરાબર. હાઉ મચ ઓથોરાઇઝેશન ફી ચાર્જ બાય ધ રિસ્પેક્ટેડ ઓથોરિટી ફોર ધ ટુરિસ્ટ ઓર ધ નેશનલ પરમિટ? તો કે મેક્સિમમ 1000 રૂપિયા, 1000 રૂપિયા કરતાં વધારે તેઓ ચાર્જ નહીં કરી શકે. નેશનલ પરમિટ ઇસ્યુડ ઇન ધ કેસ, કયા કેસમાં નેશનલ પરમિટ ઇસ્યુડ કરવામાં આવે? તો થ્રુ આઉટ ઇન્ડિયા, તો કે આ સાચી વાત છે. ઇન ધ કન્ટીજીયસ સ્ટેટ નોટ લેસ દેન 3, જોજો ધ્યાન રાખજો, ઇન ધ કન્ટીજીયસ સ્ટેટ નોટ લેસ દેન 3. જો અહીં નોટ લેસ દેન 3 હોય ને તો તમારો આન્સર આ બી સાચો નહીં કહેવાશે, બરાબર. કેમ કે આ કન્ટીજીયસનો મિનિંગ તો તમને ખબર હશે. કન્ટીજીયસ સ્ટેટ એટલે કે જે લગોલગ આવેલા હોય ને, લગોલગ આવેલા રાજ્યો, બરાબર. તો નોટ લેસ દેન 3 મીન્સ કે 3 કરતાં વધારે લગોલગ આવેલા રાજ્યો હોય તો તમને છે ને ટુરિસ્ટ પરમિટ મળી શકે. પરંતુ જો લગોલગ આવેલા રાજ્યો 4 કરતાં વધારે હોય તો જ તમને નેશનલ પરમિટ મળી શકે. હવે આમાં કેવું હોય કે તમને એક પરમિટ ઓલરેડી હોય તમારી પાસે, જેમ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની પરમિટ છે તમારી પાસે. ગુજરાતની આજુબાજુ આવ્યા છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર,
અને બીજું કોઈ ગણી લઈએ, બરાબર. તો આ 4 લગોલગ આવેલા છે, તો તેની અંદર તમને નેશનલ પરમિટ મળી શકે છે. તો નેશનલ પરમિટ ક્યાં તો તમને થ્રુ આઉટ ઇન્ડિયા મળશે, અથવા તો 4 કરતાં વધારે રાજ્યો કે જે લગોલગ આવેલા હોય તો તેમાં તમને મળશે. તો આન્સર એ અને આન્સર ડી સાચો છે, બરાબર. તો સી આન્સર થશે. આન્સર એ એન્ડ ડી બોથ આર રાઇટ. હવે નીચે જ ક્વેશ્ચન આપ્યો છે કે ટુરિસ્ટ પરમિટ જે ઇસ્યુ કરવામાં આવે છે એ તમને ક્યાં તો થ્રુ આઉટ ઇન્ડિયા ઇસ્યુ થશે, અથવા ઇન ધ કન્ટીજીયસ સ્ટેટ નોટ લેસ ધેન 3, એટલે કે ઓછામાં ઓછા 3 રાજ્યો તો હોવા જ જોઈએ. તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ 3 જે સ્ટેટ છે એ ગુજરાતની આજુબાજુ લગોલગ આવેલા છે. તો તમને ત્યાં ટુરિસ્ટ પરમિટ મળી શકે છે, બરાબર, ગુજરાતની સાથે સાથે બાકીના 3 રાજ્યોમાં, અથવા તો તમને થ્રુ આઉટ ઇન્ડિયા પરમિટ મળશે. તો આન્સર આવશે સી. અપીલ્સ રિલેટેડ ટુ પરમિટ ઇઝ ડન ટુ. પરમિટના રિલેટેડ જો તમને કંઈ વાંધા વચકા હોય, તમને પ્રોબ્લેમ હોય, તમને પરમિટ આપવાની ના પાડી દે કોઈ ઓથોરિટી, તો તમારે કોને અપીલ કરવાની છે, બરાબર. એનજીટીને, એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે તેને અપીલ કરવાની છે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને કરવાની છે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલને કરવાની છે, કે સુપ્રીમ કોર્ટને કરવાની છે. તો આન્સર છે સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ, STAT, સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલને તમારે અપીલ કરવાની છે. જ્યુડિશિયલ મેમ્બર ઇન ધ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ શુડ બી ઓફ રેન્ક. જે જ્યુડિશિયલ મેમ્બર આવે છે આપણા જે ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલની અંદર, ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ એટલે એક પ્રકારની કોર્ટ હોય છે, એવી કોર્ટ કે જ્યાં ફક્ત ટ્રાન્સપોર્ટને રિલેટેડ જ કેસ ચાલતા હોય, બરાબર. તો તેમાં જે જ્યુડિશિયલ મેમ્બર હોય તેનો રેન્ક કેટલો હોવો જોઈએ? તો નોટ બિલો ધ રેન્ક ઓફ કલેક્ટર, નોટ બિલો ધ રેન્ક ઓફ ડિસ્ટ્રિક્ટ જજ, નોટ બિલો ધ રેન્ક ઓફ ક્વોલિફાઈડ ટુ બી અ જજ ઓફ ધ હાઈ કોર્ટ, બરાબર. તો આન્સર 2 and 3 both are right. So final answer is option 4. State Transport Appellate Tribunal entertains appeals only if. જે સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ છે તે તમારી અપીલ્સ ક્યારે ધ્યાનમાં લેશે? તો કે તો જ ધ્યાનમાં લેશે જો તમે એપ્લાય વિધિન 30 days કરશો તો જ, બરાબર. ધ અવર ઓફ વર્ક ઓફ પર્સન, આ જે ક્વેશ્ચન્સ છે તે સેક્શન 91 છે, પરંતુ અહીં લઈ લીધું છે, બરાબર. જોઈ લઈએ આપણે. અવર ઓફ વર્ક ઓફ પર્સન એંગેજ ઇન ધ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ઓપરેશન પ્રોવાઇડેડ ઇન, મીન્સ કે ટ્રાન્સપોર્ટ વ્હીકલના ઓપરેશનમાં જે પણ માણસ કામ કરતો હોય તો તેના અવર ઓફ વર્ક એ કઈ જગ્યાએ આપેલા છે, મીન્સ કે કેટલા કલાક કામ કરી શકે છે, એનો ઉલ્લેખ ક્યાં કરેલો છે? મોટર વ્હીકલ એક્ટ 1988, CMVRમાં, કે મોટર ટ્રાન્સપોર્ટ વર્કર્સ એક્ટ 1961? તો આન્સર છે આ, બરાબર. મોટર ટ્રાન્સપોર્ટ વર્કર એક્ટ 1961માં ઓવર ઓફ વર્ક ઓફ ધ પર્સન જે ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં કામ કરી શકે તેને જણાવવામાં આવ્યું છે, બરાબર. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે પહેલાં સેક્શન 91 to 100 સુધીનો સેક્શન્સનો અભ્યાસ કરીશું, પછી તેના રિલેટેડ જે MCQs છે એ પણ જોઈશું. ઓકે, સો બાય, શિયા, ટેક કેર એન્ડ કીપ વોચિંગ.